સુરતના દરિયા કિનારાના પાણી બાબતે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ખોટા મેસેજ બાબતે પોલીસની સ્પષ્ટતા. કોઈપણ પ્રકારનું પાણી ઓછું થયું નથી. વાયરલ થયેલા મેસેજ ખોટા છે. ફેક ન્યૂઝ વાયરલ કરનારા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવા પોલીસે લોકોને અપીલ કરી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. કિનારાને લઈને કયા પ્રકારની અફવાઓ ચાલી રહી છે અને કઈ રીતે એ બાબતે તપાસ શું કાર્યવાહી કરવામાં આવશે? છેલ્લી તારીખ 7 મઈના રોજ અમુક સોશિયલ મીડિયા લિંક્સ મારફતે એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડુમસ દરિયા કિનારે પાણી રિસીડ થવાના લીધે આ સુનામીના અણસાર છે અને એવા સિમ્ટમ્સ છે જેના આધારે અમુક લોકોએ આવી રૂમર્સ ફેલાવી હતી. પોલીસ અમારી જે સાયબરની ટીમ છે તાત્કાલિક એમાં જોડાવવામાં આવી અને એવા લિંક્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. 11 લિંક્સ જે હતા એ આઈડેન્ટિફાઈ કરી અને લિંક્સ દૂર કરવા માટે કન્સર્ન એજન્સીને પણ લખવામાં આવ્યું છે અને જે વ્યક્તિ આવા પ્રકારના રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. એક આઈડેન્ટિફાઈડ થયેલું માણસ જેનું નામ શુભમ અશોક જાંગીર છે, બેસિકલી રાજસ્થાનથી બિલોંગ કરે છે. એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 353(1)B આધારે મિસઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં પેનિક ક્રિએટ કરવાના આધારે ગુનો દાખલ થયું છે. આપના મારફતે હું એક વિનંતી કરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારની ન્યૂઝને આગળ ફોરવર્ડ ના કરવામાં આવે અને આ બધી જ ર્યુમર્સ જે છે બેસલેસ અને મિસઇન્ફોર્મેશન છે. આવી કોઈ પણ બાબત થયેલ નથી અને આ એકદમ સત્યથી વિપરીત છે કેમ કે આ એકદમ નેચરલ ફિનોમિના છે જે પાણી હાઈ ટાઈડ થાય ત્યારે ઉપર આવી જાય છે, લો ટાઈડ થાય ત્યારે પછી પાણી પાછળ જતું રહે છે. આવી ઘટના એકદમ નેચરલી બનતી હોય છે પરંતુ એને મિસઇન્ફોર્મેશન ફેલાવી અને લોકોની અંદર એક અલગ પ્રકારનું પેનિક ક્રિએટ કરવામાં આવતું એટલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આને લગતી અધિકૃત એજન્સીઓ છે, એજન્સીઓના મારફતે જ્યારે કોઈ ન્યૂઝ આવે તેને જ ધ્યાને મૂકવા અમારી ખાસ વિનંતી છે. અમારા જે લોકલ પોલીસ તંત્ર છે એમને પણ ત્યાંના દરિયા કિનારેના જે ગામો છે એમના ગ્રામજનોની સાથે પણ વાત કરી અને એવા કોઈ લિંક એને ધ્યાને આવે તો એ તાત્કાલિક પોલીસને રિપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવેલું છે. એમને જાગૃત કરવામાં આવ્યા છે અને બાકીની જે આગળની કાર્યવાહી ગુનો દાખલ કરીને અપરાધી વિરુદ્ધમાં કરવામાં આવશે એ આપને જણાવવામાં આવશે. અમુક લિંક્સ જે છે જાતે ક્રિએટ કરવામાં આવી હતી, અમુક લિંક્સ જે ફોરવર્ડ કરવામાં આવી હતી. એટલે 11 લિંક્સ અત્યાર સુધી અમે મેટામાં રિપોર્ટ કર્યા છે જે હટાવી દેવામાં આવેલા છે અને જે મૂળ રૂપથી સૌથી પહેલા અને વધારે પડતી લિંક પ્રસારિત થઈ હતી જેમાં એ વિરુદ્ધ મેં જે કીધું આપને એક આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે.